સૌને મારા નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6 થી 8ના ગુજરાતી વિષયના વ્યાકરણના સરસ મજાના TLM ને સમજાવતા વિડીયો, વર્ગખંડમાં કરાવેલ ભાષા સજ્જતાની પ્રવૃત્તિના વિડીયો, વ્યાકરણને શીખવતા ઇનોવેટિવ પેડાગોજી પાઠના વિડીયો, વ્યાકરણની વિવિધ પ્રકારની રીલ્સ અને વ્યાકરણને શીખવતી અવનવી મેદાની રમતોના વિડીયો ઉપલબ્ધ છે. આ અગાઉ મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વર અને વ્યંજનને શીખવતી સરસ મજાની વિડીયોનો ઉપલબ્ધ છે. અને આજે આપણે વ્યંજનના પ્રકારને શીખવતી રમત રમવાની છે. આ રમત રમીએ એ પહેલા વ્યંજનના પ્રકાર કયા કયા છે તેની વિસ્તૃત સમજ મેળવી લઈએ. કંઠ્ય વ્યંજન એટલે શું? ગળામાંથી બોલાય તેને કંઠ્ય વ્યંજન કહેવાય. ઉદાહરણ તરીકે ક, ખ, ગ, ઘ. જ્યારે આ બધા વ્યંજન બોલાય છે તે ગળામાંથી નીકળે છે, માટે આ વ્યંજનોને કંઠ્ય વ્યંજન કહેવાશે. તાલવ્ય વ્યંજન એટલે શું? બોલતા જીભ તાળવાને અડે છે તેને તાલવ્ય વ્યંજન કહેવાય. ઉદાહરણ તરીકે ચ, છ, જ, ઝ. જ્યારે આ બધા વ્યંજન બોલાય છે ત્યારે બોલતી વખતે જીભ તાળવાને અડે છે, માટે આ વ્યંજનો તાલવ્ય વ્યંજન કહેવાશે. મૂર્ધન્ય વ્યંજન એટલે શું? બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે તેને મૂર્ધન્ય વ્યંજન કહેવાય. ઉદાહરણ તરીકે ટ, ઠ, ડ, ઢ, અણ. જ્યારે આ બધા વ્યંજન બોલવામાં આવે છે તો તે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, આથી તેને મૂર્ધન્ય વ્યંજન કહેવાય. દંત્ય વ્યંજન એટલે શું? બોલતી વખતે જીભ દાંતને અડે છે તેને દંત્ય વ્યંજન કહેવાય. ઉદાહરણ તરીકે ત, થ, દ, ધ, ન. જ્યારે આ બધા વ્યંજન બોલવામાં આવે છે ત્યારે જીભ દાંતને અડે છે, આથી તેને દંત્ય વ્યંજન કહેવાશે. ઓષ્ઠ્ય વ્યંજન એટલે શું? બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે તેને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. ઉદાહરણ તરીકે પ, ફ, બ, ભ, મ. જ્યારે આ બધા વ્યંજન બોલવામાં આવે છે તો હોઠ એકબીજાને અડે છે, આથી તેને ઓષ્ઠ્ય વ્યંજન કહેવાશે. તો ચાલો મિત્રો, આજે આપણે આવો વ્યંજનના પ્રકાર શીખીએ નામની રમત રમવાની છે. આવો વ્યંજનના પ્રકાર શીખીએ, રમતની શરૂઆત કરીએ એ પહેલા આ રમત કઈ રીતે રમવી તેની સમજ મેળવી લઈએ. આ રમતની અંદર 8 વિદ્યાર્થીનીઓની 2 ટીમ બનાવવામાં આવશે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે ટીમ નંબર 1ની 8 વિદ્યાર્થીનીઓ છે. આ રમતની અંદર આ બોક્સ છે અને આ બોક્સની અંદર મૂળાક્ષર એટલે કે વ્યંજનના મૂકેલા છે.
એવી રીતે અહીંયા વર્તુળ, એમ કુલ 8 વર્તુળ છે અને 8 વિદ્યાર્થીનીઓ આ રમત રમશે. મારો અહીંયાથી કાઉન્ટ અપાતા આ 8 વિદ્યાર્થીનીઓ આ બોક્સમાંથી એક મૂળાક્ષર લઈ અને આ વર્તુળની પાછળ ઊભી રહેશે. ત્યારબાદ અહીંયાથી મારો કાઉન્ટ અપાતા ઉદાહરણ તરીકે તાલવ્ય વ્યંજન. તો અહીંયા જે 8 વિદ્યાર્થીઓની ઊભી છે એમાં જેની પાસે તાલવ્ય વ્યંજન હશે તે એ વર્તુળની અંદર આવશે અને નહીં હોય તે વર્તુળની પાછળની બાજુ જ્યાં ઊભા છે ત્યાં જ ઊભા રહેશે. આમ વર્તુળની અંદર ઊભેલી વિદ્યાર્થીનીઓના જવાબ તપાસીને કેટલા સાચા છે કેટલા ખોટા છે એ રીતે મૂલ્યાંકન કરીને સૌથી વધુ જે ટીમ સાચા વ્યંજનના પ્રકાર શોધી કાઢશે તે ટીમ વિજેતા જાહેર થશે. હવે ટીમ નંબર 1 રમત માટે આવી રહી છે. ગો. કંઠ્ય વ્યંજન. પહેલા રાઉન્ડ નું આપણે મૂલ્યાંકન જોઈ લઈએ. આ વિદ્યાર્થીની વર્તુળની અંદર છે અને કંઠ્ય વ્યંજન કીધું હતું અને વિદ્યાર્થીની ક લઈને અંદર આવી છે એટલે આ જવાબ સાચો છે. આ વિદ્યાર્થીની વર્તુળની બહાર છે. અહીંયા વર્તુળની અંદર કઈ વિદ્યાર્થીની છે? ઓકે, આ છે અને એ વિદ્યાર્થીની ક લઈને અંદર ઊભી છે એટલે આ પણ કંઠ્ય વ્યંજન કહેવાશે. એટલે પહેલા રાઉન્ડની અંદર ટીમ 1 ના 2 જવાબ સાચા છે. બીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. ગો. ઓષ્ઠ્ય વ્યંજન. બીજા રાઉન્ડનું મૂલ્યાંકન કરી લઈએ. વર્તુળની અંદર 2 વિદ્યાર્થીનીઓ છે, જોઈ લઈએ. મ અને બીજો મૂળાક્ષર કે વ્યંજન છે ભ. ઓકે, અને મેં કીધું તું ઓષ્ઠ્ય વ્યંજન એટલે મ અને ભ એ બંને વ્યંજન ઓષ્ઠ્ય વ્યંજનના છે એટલે એમના બીજા રાઉન્ડમાં પણ 2 જવાબ સાચા છે. ટીમ નંબર 1 નું અંતિમ રાઉન્ડ એટલે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. ગો. દંત્ય વ્યંજન. આ રાઉન્ડની અંદર વર્તુળની અંદર એક પણ વિદ્યાર્થીની ઊભી છે નહીં એટલે ટીમ નંબર 1 ના કુલ 4 જવાબ સાચા પડ્યા છે. પણ અહીંયા આપણે જોવા જઈએ તો મેં જે દંત્ય વ્યંજન કીધું તું એમાં ત, થ, દ, ધ એ આવે. હવે એમાં 2-3 છોકરીઓ પાસે હતા પણ એ ઊભા રહી શક્યા નથી માટે ટીમ નંબર 1 ના કુલ 4 જવાબ સાચા પડ્યા છે. હવે ટીમ નંબર 2 ની 8 વિદ્યાર્થીનીઓ આ રમત માટે તૈયાર છે. ગો. થોડી ઉતાવળ રાખજો. ઓષ્ઠ્ય વ્યંજન. એક રાઉન્ડ નું આપણે મૂલ્યાંકન કરીએ. વર્તુળની અંદર 2 વિદ્યાર્થીનીઓ ઊભી છે. ભ અને બીજી વિદ્યાર્થીની પણ ભ લઈને ઊભી છે અને મેં
ઓષ્ઠ્ય વ્યંજન કીધું તું, એટલે બંને આ ભ છે એ ઓષ્ઠ્ય વ્યંજન છે. એટલે પહેલા રાઉન્ડમાં 2 જવાબ ટીમ 2 ના સાચા છે. ટીમ 2 નો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ રહ્યો છે. ગો, ફટાફટ. મૂર્ધન્ય વ્યંજન. બીજા રાઉન્ડનું મૂલ્યાંકન કરી લઈએ. વર્તુળની અંદર એક વિદ્યાર્થીની ઊભી છે અને મેં કીધું તું મૂર્ધન્ય વ્યંજન, અને આ વિદ્યાર્થીની ઢ લઈને ઊભી છે, માટે આ ઢ વ્યંજન એનો મૂર્ધન્ય સાચો છે. ટીમ નંબર 2 નો છેલ્લો રાઉન્ડ. ટીમ 1 ના કુલ 4 જવાબ સાચા પડ્યા છે અને ટીમ નંબર 2 ના હજી સુધી 3 જવાબ સાચા પડ્યા છે. એટલે હવે કઈ ટીમ વિજેતા જાહેર થાય છે આ ટીમ નંબર 2 ના આ અંતિમ રાઉન્ડ પરથી આપણે જાણી શકીશું. ગો. કંઠ્ય વ્યંજન. હવે આ રાઉન્ડનું આપણે મૂલ્યાંકન કરી લઈએ. વર્તુળની અંદર 3 વિદ્યાર્થીનીઓ ઊભી છે. આ વિદ્યાર્થીના હાથમાં ગ છે, બીજી વિદ્યાર્થીની હાથમાં ક અને ત્રીજી વિદ્યાર્થીની હાથમાં ઘ છે. અને મેં આ લોકોને કંઠ્ય વ્યંજન કીધું હતું અને 3 વિદ્યાર્થીઓના જવાબ સાચા છે. આમ ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ કુલ 6 જવાબ સાચા આપ્યા છે. આમ આપણે આવો વ્યંજનના પ્રકાર શીખીએ નામની રમત રમવાની ખૂબ મજા આવી. બંને ટીમની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓએ કુલ 4 જવાબ સાચા આપ્યા અને ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ 6 જવાબ સાચા આપ્યા છે. આમ ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓ ફક્ત 2 વધુ સાચા જવાબ આપીને વિજેતા જાહેર થઈ છે. સરસ, અભિનંદન. આમ મારી આ રમત દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી વ્યંજનના પ્રકારને શીખી શકે છે. મારી આ રમત આપને કેવી લાગી તે કોમેન્ટ્સ દ્વારા મને જરૂર જણાવજો. ટૂંક સમયમાં હું વ્યાકરણને શીખવતી આવી જ નવી અવનવી રમત લઈને આવવાની છું, તો જોવાનું ચૂકશો નહીં. આભાર.